હેલો એવરીવન, શું તમે ક્યારેય પોતાના મનમાં વિચાર્યું છે હવે તો હું બહુ મોટી થઈ ગઈ છું, નવું શરૂઆત કરવા માટે મોડું થઈ ગયું છે? જો હા, તો એક વાત યાદ રાખજો, તમે આજે પણ તમારી સ્ટોરી ફરી લખી શકો છો. વર્ષો સુધી તમે પરિવારનું પહેલું સ્થાન આપ્યું, બાળકો ઉછેર્યા, દરેક માટે હાજર રહ્યા, પણ પોતાના સપનાઓ પાછળ દોડવાનું અટકી ગયું. પરંતુ આજે એ પણ સપનાઓ જીવંત છે. તમારા બાળકો તમને જોઈ રહ્યા છે અને જ્યારે તેઓ પોતાની માને ઉંમર કે પરિસ્થિતિની પરવા કર્યા વગર આગળ વધતી જોઈએ છે, એ જ સૌથી મોટી પ્રેરણા બને છે. ડર, સમયની અછત, લોકો શું કહેશે, આ બધું તમને અટકાવે છે. પણ એક પ્રશ્ન પોતાને પૂછો, જો હું સફળ થઈ જાઉં તો? શીખવાનું શરૂ કરો, કંઈક પોતાનું ઊભું કરો, કારણ કે સપનાઓ અને તમારી વચ્ચે માત્ર એક જ વસ્તુ ઊભી છે, એ છે સ્ટોરી, જે તમે પોતાની જાતે લખી શકો છો. શું તમે તમારી સ્ટોરી ફરી લખશો? જો હા અને સાચે શરૂઆત કરવા તૈયાર હો તો મને ડીએમ કરજો, હું તમને આ સફરમાં ગાઈડ કરીશ. બાય.